નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય હિન્દીમાં પાઠ 22 શીખવાનો છે. પાઠ 22નું નામ છે આદર્શ બાળક. આદર્શ બાળકનું ગુજરાતી થાય આદર્શ બાળક. આદર્શ બાળક એટલે કે જે બાળક બધા નિયમોનું પાલન કરતો હોય, કોઈ પણ ખોટું કાર્ય કે એવું ના કરતો હોય, એને કહેવાય આદર્શ બાળક. એ આપણે આ પાઠમાં શીખવાનું છે કે આદર્શ બાળક કોને કહેવાય. હવે એ અગાઉ પાઠ 22 શીખીએ એ અગાઉ આપણે પાઠ 21 જે ગયા લેક્ચરમાં જોયો હતો એનું પુનરાવર્તન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે પાઠ 21 પાઠ નહીં પણ કાવ્ય હતું હિન્દી ભાષા, એનું પુનરાવર્તન કરીએ. હિન્દી ભાષા આપણે જે અત્યારે ભણીએ છીએ ભાષા, જે હિન્દી ભાષા, એના વિશેની આ કવિતા છે. એમાં સૌપ્રથમ શબ્દાર્થ. દુલારી એટલે વહાલી, પ્રિય. હમકો એટલે અમને. પઢના એટલે ભણવું. ચાવ એટલે શોખ, પ્રેમ. જન જન એટલે લોકો. ભાતી એટલે ગમે છે. યહ એટલે આ. ખુશ્બુ વાલી એટલે સુગંધીદાર. ફૂલવારી એટલે ફૂલવાડી. કાવ્ય જોઈએ. દેશ દુલારી હિન્દી ભાષા. પહેલાં હું ગાઈ લઉં છું કાવ્યને, પછી આપણે એનો ભાષાંતર સહિત એની સમજણ પ્રાપ્ત કરી. देश दुलारी हिंदी भाषा, हमको प्यारी हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से, जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती, सब फूलों की खुशबू वाली, ફૂલવારી હે હિન્દી ભાષા. હવે જોઈએ આપણે એનું ભાષાંતર સહિત. દેશ દુલારી હિન્દી ભાષા, દેશની વહાલી હિન્દી ભાષા. હમકો પ્યારી હિન્દી ભાષા, અમને વહાલી હિન્દી ભાષા. પઢતે હે સબ બડે ચાવ સે, ભણે છે બધા ખૂબ જ શોખથી. अपनाते हैं प्रेम भाव से, अपनावे छे प्रेम भावथी. जन जन को है हिंदी भाती, लोकोने हिंदी गमे छे. यह भारत को एक बनाती, आ भारत ने एक बनावे छे. सब फूलों की खुशबू वाली, બધા જ ફૂલોથી સુગંધીદાર. ફૂલવારી હે હિન્દી ભાષા, ફૂલવાડી છે હિન્દી ભાષા. હિન્દી ભાષા છે એ કેવી છે તો કે દેશની વહાલી ભાષા છે. દેશમાં જો પ્રિય ભાષા હોય તો એ હિન્દી ભાષા છે. અમને વહાલી હિન્દી ભાષા, અમને પણ હિન્દી ભાષા ગમે છે. લખવી પણ ગમે છે અને બોલવી પણ ગમે છે. ભણે છે બધા ખૂબ જ શોખથી. હિન્દી ભાષાને બધા લોકો ભણે છે, વાંચે છે, લખે છે, ખૂબ જ પ્રેમથી એને ભણે છે. અપનાવે છે પ્રેમ ભાવથી, બધા જ લોકો એને ખૂબ જ પ્રેમ ભાવથી અપનાવે છે કે આ આપણી ભાષા છે. એટલે હિન્દી ભાષાને બધા જ લોકો ખૂબ જ પ્રેમથી અપનાવે છે. લોકોને હિન્દી ગમે છે, બધા જ લોકોને હિન્દી ગમે છે. બધાને વહાલી લાગે છે એટલા માટે બધા જ લોકોને છે એ હિન્દી ભાષા ગમે છે. આ ભારતને એક બનાવતી, ભારતને એક બનાવવાવાળી જો કોઈ ભાષા હોય તો એ હિન્દી ભાષા છે.
કેમ કે તમે ગમે ત્યાં જાઓ ત્યાં ભાષાઓ અલગ અલગ હોય છે, પણ હિન્દી ભાષા છે એ બધા લોકો જાણતા હોય છે. એટલે તમે હિન્દી ભાષાની મદદથી તેને સમજાવી શકો કે શું કહે છે, અને આપણે પણ સમજી શકીએ, આપણને આવડે છે એટલા માટે કે એ શું કહેવા માગે છે. એટલે હિન્દી ભાષા છે એ બધાને આવડતી હોવાથી, બધા સમજતા હોવાથી એ ભારતને એક બનાવે છે. બધા જ ફૂલોથી સુગંધીદાર. હિન્દી ભાષા કેવી છે તો કે બધા જ ફૂલોની કેમ સુગંધ હોય એકસાથે, એવી રીતે એનામાં પણ બધા જ ફૂલોની સુગંધ છે. ફૂલવાડી છે હિન્દી ભાષા, એ બધા જ ફૂલોની સુગંધ એનામાં છે એટલા માટે એને શું કીધું છે? ફૂલવાડી. ફૂલવાડી હિન્દી ભાષા છે. स्वाध्याय प्रश्न 1, नीचे दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. એમાં પહેલું છે દુલારી, એટલે થશે વહાલી. જે આપણે આગળ શબ્દાર્થ જોયા એની મદદથી આપણે એના અર્થ લખવાના છે. અને જો એની મદદથી ના લખવા હોય, તમે જ્યારે કાવ્ય સમજાવ્યું ત્યારે એમાં મેં ગુજરાતી ભાષાંતર કરેલું છે, તો એ યાદ હોય તો એની મદદથી તમે મોઢે પણ આ ગુજરાતી અર્થ છે લખી શકો. ચાવ એટલે શોખ અને પ્રેમ, બે અર્થ થાય છે એના, શોખ પ્રેમ. હમકો એટલે અમને. ફૂલવારી એટલે ફૂલવાડી. પઢના એટલે ભણવું. यह એટલે આ. નીચે પૂછે हुए प्रश्नों के उत्तर लिखो. નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, हिंदी देश की कैसी भाषा है? हिंदी देश की दुलारी भाषा है. એનો જવાબ નીચે આ રીતે જ લખવાનો છે. સરસ રીતે લીટીને લટકાવીને નીચે સરસ મજાના અક્ષરે લખવાનો છે. लोग हिंदी को कैसे पढ़ते हैं? लोग हिंदी को बड़े चाव से पढ़ते हैं. हिंदी भाषा क्या काम करती है? हिंदी भाषा भारत को एक बनाने का काम करती है. આ ત્રણે ત્રણ આમાં કુલ 2 પ્રશ્નો હતા, અને એનું મેં તમને હોમવર્ક આપેલું હતું ગયા લેક્ચરમાં કે તમારે કાવ્ય છે 21 હતું, એનો સ્વાધ્યાય મેં અહીંયા જે રીતે પૂરાવ્યું એ રીતે તમારી પ્રવેશિકામાં પૂરવાનું હતું. તો એ તમે બધાએ સ્વાધ્યાય તમારી પ્રવેશિકામાં પૂર્ણ કર્યું જ હશે, પણ જો ના પૂર્ણ કર્યું હોય તો કરી લેજો. હવે જોઈએ પાઠ 22. પાઠ 22નું નામ આદર્શ બાલક. આદર્શ બાળક. પહેલાં આપણે પાઠ વાંચી લઈએ, પછી દર વખતે જેમ આપણે કરીએ છીએ એમ પછી એનું ભાષાંતર કરીએ. પવન એક અચ્છા લડકા है. वह सुबह जल्दी उठता है. माता पिता को प्रणाम करता है. रोज सुबह ब्रश से दांत साफ करता है. पवन के दांत चमकीले सफ़ेद है. वह स्नान करने के बाद स्वच्छ कपड़े पहनता है. पवन रोज पढ़ने लिखने बैठता है. वह अपना गृह कार्य ध्यान से करता है. वह समय पर पाठशाला पहुंचता है. गुरुजी को नमस्ते करता है. वह सबसे मिलजुल कर रहता है. पवन हमेशा सत्य बोलता है. पवन कविता प्यार से गाता है. वह माता पिता की आँखों का तारा है. પવન સબકા પ્યારા લડકા હે. હવે આ પાઠ વાંચ્યો એના ઉપરથી આપણને એક ખ્યાલ આવે કે અહીંયા પવન નામનો જે છોકરો છે એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે, કે એના ઉદાહરણથી અહીંયા સમજાવવામાં આવેલું છે કે આદર્શ બાળક કેવું હોય છે. તો અહીંયા જો તમને ફોટામાં પણ જે આ પાઠ છે એમાં સમજાવેલું છે એ મુજબ અહીંયા ફોટા આપેલા છે. હવે પાઠને ભાષાંતર સહિત સમજી લઈએ.
પવન એક અચ્છા લડકા હૈ, એટલે અચ્છા એટલે થશે સારો. પવન એક પવન સારું છોકરો છે. વહ સુબહ જલ્દી ઉઠતા હૈ, તે સુબહ એટલે સવારે, જલ્દી ઉઠતા હૈ એટલે જલ્દી ઉઠે છે, વહેલા ઉઠે છે. તે સવારે વહેલા ઉઠે છે. माता पिता को प्रणाम करता है, माता पिता को એટલે માતા પિતાને, પ્રણામ કરતા હૈ એટલે પ્રણામ કરે છે. માતા પિતાને प्रणाम करे छे. रोज सुबह ब्रश से दांत साफ करता है, रोज सुबह એટલે રોજ એટલે દરરોજ, સુબહ એટલે સવારે, દરરોજ સવારે બ્રશ સે એટલે બ્રશથી, દાંત સાફ કરતા હૈ એટલે દાંત સાફ કરે છે. રોજ સવારે બ્રશથી દાંત સાફ કરે છે. પવન કે દાંત ચમકીલે સફેદ હૈ, પવન કે એટલે પવનના, દાંત એટલે દાંત, ચમકીલે એટલે ચમકીલા, સફેદ હૈ એટલે સફેદ છે. પવનના દાંત ચમકીલા સફેદ છે. ચમકીલા એટલે ચમકદાર પણ થાય, તો આપણે અહીંયા ચમકદાર જ લખીએ. પવનના દાંત ચમકદાર સફેદ છે. वह स्नान करने के बाद स्वच्छ कपड़े पहनता है, वह એટલે તે, સ્નાન કરને કે બાદ એટલે સ્નાન એટલે નહાવું, કરને કે બાદ એટલે સ્નાન કર્યા પછી, નહાયા પછી. સ્વચ્છ કપડે પહેનતા હૈ, સ્વચ્છ એટલે સ્વચ્છ, સારા, ચોખ્ખા હોય એવા. કપડે પહેનતા હૈ એટલે કપડાં પહેરે છે. તે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરે છે. पवन रोज पढ़ने लिखने बैठता है, पवन रोज એટલે દરરોજ, પઢને લિખને એટલે વાંચવા લખવા, બેઠતા હૈ એટલે બેસે છે. પવન દરરોજ વાંચવા લખવા બેસે છે. वह अपना गृह कार्य ध्यान से करता है, वह એટલે તે,
અપના એટલે પોતાનું, ગૃહ કાર્ય એટલે ગૃહ કાર્ય એટલે કે જે હોમવર્ક આપેલું હોય તે, ધ્યાન સે એટલે ધ્યાનથી, કરતા હૈ કરે છે, તે પોતાનું ગૃહ કાર્ય ધ્યાનથી કરે છે. वह समय पर पाठशाला पहुँचता है, वह એટલે તે, સમય પર એટલે સમયસર સમયથી, પાઠશાલા એટલે શાળાએ, પહોંચતા હે એટલે પહોંચે છે, તે સમય પર શાળાએ પહોંચે છે અથવા તો તે સમયસર શાળાએ પહોંચે છે. ગુરુજી કો નમસ્તે કરતા હૈ, ગુરુજી એટલે કે જે શાળામાં શિક્ષક હોય તે, તેના ગુરુ હોય તે, નમસ્તે કરતા હૈ એટલે પ્રણામ કરે છે, ગુરુજીને પ્રણામ કરે છે. वह सबसे मिलजुल कर रहता है, वह એટલે તે, સબસે એટલે બધા સાથે, મિલજુલ કર એટલે હળી મળીને, રહેતા હૈ એટલે રહે છે, તે બધા સાથે હળી મળીને રહે છે. पवन हमेशा सत्य बोलता है, पवन हमेशा એટલે હંમેશા, સત્ય બોલતા હૈ એટલે સાચું બોલે છે, પવન હંમેશા સાચું બોલે છે. पवन कविता प्यार से गाता है, पवन कविता એટલે કવિતા અથવા તો પ્રાર્થના, પ્યાર સે ગાતા હૈ એટલે પ્રેમથી ગાય છે, પવન કવિતા પ્રેમથી ગાય છે. वह माता पिता की आँखों का तारा है, वह એટલે તે, માતા પિતા કી એટલે માતા પિતાની, આંખો કા તારા હે એટલે આંખોનો તારો છે, એટલે ટૂંકમાં કહીએ તો આંખો કા તારા એટલે કે ખૂબ જ વહાલું હોય એને શું કે આંખનો તારો, એટલે માતા પિતાને ખૂબ જ વહાલો છે એટલા માટે અહીંયા કીધું છે કે તે માતા પિતાની આંખોનો તારો છે. પવન સબકા પ્યારા લડકા હૈ, પવન એટલે પવન, સબકા એટલે બધાનો, પ્યારા એટલે પ્રેમા, લડકા એટલે છોકરો છે, પવન બધાનો પ્રેમાળ છોકરો છે.
હવે આપણે ભાષાંતર છે આખું પહેલાં વાંચી લઈએ. પવન સારો છોકરો છે, તે સવારે વહેલા ઉઠે છે. પવન એક અચ્છા લડકા है. પવન સારો છોકરો છે. वह सुबह जल्दी उठता है. તે સવારે વહેલા ઉઠે છે. माता पिता को प्रणाम करता है. माता पिताने प्रणाम करे छे. रोज सुबह ब्रश से दांत साफ करता है. रोज सवारे ब्रश थी दांत साफ करे छे. पवन के दांत चमकीले सफ़ेद है. पवनना दांत चमकदार सफ़ेद छे. वह स्नान करने के बाद स्वच्छ कपड़े पहनता है. તે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરે છે. પવન રોજ પढ़ने लिखने बैठता है. પવન દરરોજ વાંચવા લખવા બેસે છે. वह अपना गृह कार्य ध्यान से करता है. તે પોતાનું ગૃહ કાર્ય ધ્યાનથી કરે છે. वह समय पर पाठशाला पहुँचता है. તે સમયસર શાળાએ પહોંચે છે. गुरुजी को नमस्ते करता है. गुरुजीने प्रणाम करे छे. वह सबसे मिलजुल कर रहता है. તે બધા સાથે હળીમળીને રહે છે. पवन हमेशा सत्य बोलता है. पवन हमेशा साचું બોલે છે. पवन कविता प्यार से गाता है. पवन कविता प्रेम थी गाय छे. वह माता पिता की आँखों का तारा है. ते माता पितानी आँखोंनो तारो छे. पवन सबका प्यारा लड़का है. पवन बधानो प्रेमाळ छोकरो छे. હવે આપણે પાઠ સમજી લીધો. હવે જોઈએ એનું स्वाध्याय. पाठ 22 स्वाध्याय. एमा प्रश्न 1. सही विधान के सामने सही का चिन्ह और गलत विधान के सामने गलत का चिन्ह करो. खरा वाक्यनी सामे खरानु चिन्ह अने खोटा वाक्यनी सामे खोटानु चिन्ह करो. अहींया तमने अहींया विधान आपेला छे, वाक्य आपेला छे. એમાં તમારે સાચું હોય તો ત્યાં ખરાનું નિશાન કરવાનું બોક્સમાં અને ખોટું હોય તો ખોટાનું નિશાન કરવાનું. આમાં પહેલું જોઈએ, પવન કે દાંત ચમકીલે સફેદ હે. તો ત્યાં શું આવશે, સાચું કે ખોટું? તો ત્યાં આવશે સાચું. પવન સુબહ દેર સે ઉઠતા હે. તો પવન સવારે વહેલા ઉઠે છે કે મોડો ઉઠે છે? તો ત્યાં આવશે ખોટું. અહીંયા લખ્યું છે કે મોડો ઉઠે છે, દેર સે ઉઠતા હે એટલે મોડું ઉઠવું. તો એ આવે ખોટું, કેમ કે પવન છે સવારે વહેલા ઉઠે છે. પવન સુબહ જલ્દી ઉઠતા હે એવું આવે, પણ અહીંયા છે દેર સે એટલે અહીંયા આવશે ખોટું. પવન સબસે મિલજુલ કર રહેતા હે. પવન બધા સાથે હળીમળીને રહે છે. તો ત્યાં આવશે સાચું. पवन सबको भला लगता है. तो बधाने ए भलो एटले के भोळो लागे छे के प्यारा छे, के एमां लख्युं छे के प्यारा लगता है. तो त्यां शुं आवशे? अहींया आवशे खोटुं, केम के अहींया एवुं आवे के पवन सबको प्यारा लगता है. पवन को हमेशा झूठ बोलने की आदत है. तो पवन छे हमेशा सत्य ज बोले छे, खोटું बोलतो નથી. એટલે અહીંયા આવશે ખોટું. પહેલામાં સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું. प्रश्न 2. नीचे लिखे विधानों से गलत शब्द काटो. नीचे लखेला वाक्योमांथी खोटो शब्द छेकी नाखो. आखुं वाक्य आपेलुं छे, अहींया 2 शब्द आपेला छे. एमांथी जे साचो शब्द होय, खाटा छे 2 शब्दो छे, एमां जे साचो शब्द होय ए राखवानो, खोटो शब्द होय ए छेकी नाखवानो. पवन एक अच्छा बुरा लड़का है. तो त्यां शुं आवशे? अच्छा आवशे ए राखवानुं
બુરા ઉપર આપણે લીટો મારી દેવાનો. છેકવાનો એટલે એને પેન્સિલથી આખો ન દેખાય એવો નથી કરી નાખવાનો, ખાલી લીટી મારી દો તો પણ ચાલશે. એટલે અહીંયા ખાલી આપણે લીટી જ કરવાની છે એના ઉપર. પવન પાઠશાલા દેર સે સમય પર જાતા હૈ, તો ત્યાં દેર સે પર આવશે લીટો, કેમ કે એ સમયથી પાઠશાળાએ પહોંચી જાય છે. પવન સુબહ જલ્દી દેર સે ઉઠતા હૈ, તો ત્યાં એ મોડો ઉઠતો નથી, જલ્દી ઉઠી જાય છે એટલે દેર સે ઉપર આવશે લીટો. પવન સ્વચ્છ ગંદે કપડે પહેનતા હૈ, તો સ્વચ્છ કપડાં એ પહેરે છે, ગંદા કપડાં પહેરતો નથી, એટલે અહીંયા આવશે લીટો. પવન સોમવાર કો હર રોજ અપના ગૃહ કાર્ય કરતા હૈ, એટલે પવન ખાલી સોમવારે જ પોતાનું ગૃહ કાર્ય કરતો નથી, એ દરરોજ કરી નાખે છે, રોજે રોજનું, એટલા માટે સોમવાર કો લખેલું છે એના ઉપર લીટો અને હર રોજ રાખવા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. પ્રત્યેક વાક્ય કે સામને અચ્છા યા બુરા લિખો, દરેક વાક્યની સામે સારું અથવા ખરાબ લખો. એટલે અહીંયા તમારે જે વાક્ય સારું હોય એની સામે અહીંયા અચ્છા લખવાનું, જે વાક્ય ખોટું એટલે ખરાબ હોય એની સામે આપણે બુરા લખવાનું. એમાં પેલું છે સચ બોલના, તો એ કેવી બાબત કહેવાય? સારી બાબત કહેવાય, એટલે અહીંયા શું લખવાનું? અચ્છા. ત્યારબાદ બીજું, બડો કા કહેના માનના, મોટા વડીલોનું કહેવું માનવું, તો એ આવે સારી બાબત, એટલે અહીંયા આવશે અચ્છા. ગાલી દેના, તો એ ખોટી બાબત કહેવાય, તો ત્યાં આવશે બુરા. સડક પર ખેલના, રસ્તા વચ્ચે રમવું, તો એ ખોટી બાબત કહેવાય, એટલે આવશે બુરા. સ્નાન ન કરના, સ્નાન ન કરવું, એ પણ ખોટી બાબત કહેવાય, એટલે આવશે બુરા. રોજ દાંત સાફ ન કરના, રોજે દાંત સાફ ન કરવા, એ પણ ખોટી વસ્તુ કહેવાય, એટલે આવશે બુરા. ઝઘડા ન કરના, લડાઈ ન કરવી, એ સારી બાબત કહેવાય, એટલે આવશે અચ્છા. જૂઠ બોલના, ખોટું બોલવું, એ સારી બાબત ન કહેવાય, એટલે અહીંયા આવશે બુરા. ગૃહ કાર્ય નિયમિત કરના, એટલે ગૃહ કાર્ય એટલે કે જે હોમવર્ક હોય તે એ નિયમિત કરવું, એટલે એ સારી બાબત કહેવાય, અહીંયા આવશે અચ્છા. વ્યાયામ કરના, કસરત કરવી, એ પણ સારી બાબત કહેવાય, એટલા માટે અહીંયા આવશે અચ્છા. ચોરી કરના, ચોરી કરવી, એ સારી બાબત ન કહેવાય, એટલા માટે અહીંયા આવશે બુરા. રાસ્તે પર થૂકના, રસ્તા વચ્ચે થૂકવું, એ પણ સારી બાબત ન કહેવાય, એટલે આવશે બુરા. હવે આ હતો આપણે પાઠ 22 કે આદર્શ બાળક કેવું હોય એ પવનના ઉદાહરણથી સમજાવ્યું. હવે ખાલી આપણે આ પાઠ સમજવાનો જ નથી, આ વસ્તુનો અમલ તમારે પણ કરવાનો છે, આ બધા જ નિયમોનું તમારે જ પાલન કરવાનું છે, એટલા માટે તમે પણ એક આદર્શ બાળક બની શકો. હવે આપણે હોમવર્કમાં શું કરવાનું છે એ જોઈ લઈએ. તો હોમવર્કમાં આપણે સૌપ્રથમ પાઠ વાંચવાનો છે અને તેનું ભાષાંતર પણ વાંચવાનું છે, અને ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 ખરા અને ખોટા એ, ત્યારબાદ પ્રશ્ન 2 કે સાચો શબ્દ રાખવાનો છે અને ખોટા શબ્દ ઉપર તમારે લીટી કરવાની છે.
અને પ્રશ્ન 3 છે કે તમારે જે સારી બાબત હોય એની સામે અચ્છા લખવાનું અને જે ખોટી બાબત હોય એની સામે બુરા લખવાનું. એ તમારે અહીંયા સરસ અક્ષરે કાંઈ પણ ચેકચાક કર્યા વગર મેં જેમ લખ્યું છે એ રીતે તમારે લખવાનું છે. કાંઈ પણ ચેકચાક કર્યા વગર સ્વચ્છ અક્ષરે લખવાનું છે. તો તમારે પાઠ 22નું સ્વાધ્યાય હોમવર્કમાં કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.